हेलो विद्यार्थी मित्रों केम छो मजामा રીપી લર્નિંગ હબમાં આપણું હાર્દિક 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 સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો આજે જેડબલઈ નીટની અંદર આપણું જે ચેપ્ટર ચાલી રહ્યું છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્ટન્સ એની અંદર આજે થિયરિકલ પોઈન્ટની અંદર આજે આત્મ પ્રેરણ અને ઇન્ડક્ટરની ચર્ચા કરવી છે। આત્મ એટલે ગૂંચળું પોતે જ અને એમાં ફ્લક્સનો ફેરફાર થાય ને એમાં ઈએમએફ કે પ્રવાહ પ્રેરિત થાય એ ઘટના એટલે આત્મ પ્રેરણ। તો આપણે જોઈએ આત્મ પ્રેરણ તમારી સામે। આત્મ પ્રેરણ એટલે ગૂંચળું પોતે જ હોય, આ ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરવાનો અને ગૂંચળા સાથે જ ફ્લક્સ ઘેરાય, પછી જ ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ આપણે બદલીએ તો આ ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય અને ઈએમએફ પ્રેરિત થાય, હે ને। આ ઘટના એટલે આત્મ પ્રેરણ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો ખાસ, આ એક અલગ કરેલું વાહક ગૂંચળું છે તમારી સામે। અહીંયા જોઈ શકો છો, આ એક અલગ કરેલું આખું વાહક ગૂંચળું છે। આ જે છે ને આખું અલગ કરેલું એક વાહક ગૂંચળું છે, ઓકે રાઈટ। હવે આ ગૂંચળા સાથે છે ને હું એક બેટરી જોડી દઉં, ચાલો અહીંયા એક બેટરી જોડી દીધું, હે। આ ગૂંચળામાંથી તમે પ્રવાહ પસાર કરશો એટલે આમાંથી પ્રવાહ પસાર થશે, રાઈટ। આમ ઓકે, આ ગૂંચળામાંથી પ્રવાહ પસાર થશે। આકૃતિમાં જોઈ શકો છો એક અલગ કરેલું વાહક ગૂંચળું છે, આકૃતિમાં એક અલગ કરેલું વાહક ગૂંચળું છે, ગૂંચળા સાથે એક બાહ્ય પરિપથ જોડો છે બેટરી વાળો અને એ ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે। ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરો તો લંબરૂપ એની આજુબાજુ શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર, વેરી ગુડ। અને એની જ ક્ષેત્ર રેખા એની સાથે સંકળાશે, રાઈટ। હવે આ ગૂંચળામાંથી વહેતો પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે, ગૂંચળામાંથી વહેતો પ્રવાહમાં વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે ફેરફાર કરશો ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલા ક્ષેત્રમાં ફેરફાર થશે। મીન્સ ક્ષેત્રમાં ફેરફાર થાય તો એની સાથે સંકળાયેલી આ જે બધી તમને ક્ષેત્ર રેખા દેખાય છે, આ બધી ક્ષેત્ર રેખા છે ને બ્લુ કલરની જે લાઈન છે, તો એ ક્ષેત્ર રેખાની સંખ્યામાં પણ ફેરફાર થશે। એનો મતલબ ક્ષેત્ર રેખાની સંખ્યા બદલાય એટલે ફ્લક્સ બદલાય એવું કહેવાય। એટલે ગૂંચળામાંથી વહેતા પ્રવાહમાં જ્યારે ફેરફાર કરવામાં આવે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે, કે અર્થાત ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય છે। અને જ્યારે ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય છે ત્યારે એની અંદર ઈએમએફ કે પ્રવાહ પ્રેરિત થાય છે। આવા ઈએમએફને આત્મ પ્રેરિત ઈએમએફ કહેવાય અને આખી ઘટનાને આત્મ પ્રેરણ કહેવાય। જોઈ લો, જ્યારે કોઈ ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલા પોતાની ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં ફેરફાર થાય છે, મીન્સ કે ફ્લક્સમાં ફેરફાર થાય છે। આવા સંજોગોમાં ગૂંચળાની અંદર પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે। આવા ઈએમએફને આત્મ પ્રેરિત ઈએમએફ અને આ ઘટનાને આત્મ પ્રેરણ કહેવાય। ક્લિયર? ઓકે, એટલે એનું એ જ ગૂંચળું, એના એ જ ગૂંચળામાં ફ્લક્સનો ફેરફાર થાય અને એમાં ઈએમએફ પ્રેરિત થાય, એને આત્મ પ્રેરિત ઈએમએફ અને આખી આ ઘટનાને આત્મ પ્રેરણ કહેવાય। ચાલો હવે આનો ઉપયોગ કરીને આત્મ પ્રેરિત ઈએમએફ નું સૂત્ર આપણે ધારવીએ। હવે ગૂંચળામાંથી વહેતો જે પ્રવાહ છે એ પસાર થાય ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ, કુલ ફ્લક્સ એ પ્રવાહના સમપ્રમાણમાં હોય। વેરી ગુડ, રાઈટ ને। કુલ ફ્લક્સ એક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ 5 હોય તો એના આટા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ N5 હોય, રેડી। આ કુલ ફ્લક્સ એ ગૂંચળામાંથી વહેતા પ્રવાહના સમપ્રમાણ, કારણ કે પ્રવાહ બદલાય તો ફ્લક્સ બદલાય વિદ્યાર્થી મિત્રો, સાચી વાત ને। તમે ગૂંચળામાંથી પ્રવાહ બદલાવ છો એટલે ફ્લક્સ બદલાઈ જાય, તો N5 પ્રોપોર્શનલ ટુ I, પ્રોપોર્શનલ દૂર કરો તો તમારે આ એક મૂકવું પડે અને ઇક્વેશન 1 આપી દો। આના પરથી L ના સૂત્ર કરતા બનાવો તો N5/I, બરાબર ને। એકમ પ્રવાહિત ગૂંચળા સાથે સંકળાયેલા કુલ ફ્લક્સને ગૂંચળાનું આત્મ પ્રેરકત્વ કહેવાય। L એટલે આત્મ પ્રેરકત્વ, રાઈટ। હવે આની સાથે આપણે આત્મ પ્રેરિત ઈએમએફ નું જો સૂત્ર ઇક્વેશન મેળવવું તો સમીકરણ 1 પરથી બંને બાજુ વિકલન લેતા તો N d∅dt is equal to L di/dt। ક્લિયર? કારણ કે ફ્લક્સનો ફેરફાર થાય એટલે પ્રવાહનો ફેરફાર થાય, એટલે પ્રવાહનો ફેરફાર થાય એટલે ફ્લક્સનો ફેરફાર થાય, પરંતુ E is equal to -N d∅dt, રેડી। ચાલો N d∅ dt બરાબર આ મૂકો
તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ L ડીઆઈ બાય ડીટી. ક્લિયર? તો આ છે આત્મ પ્રેરિત ઈએમએફ. આના ઉપરથી એક L નું સૂત્ર આ છે ને બીજું L નું સૂત્ર જોતું હોય તો આપણે આવું બી લખી શકીએ, એના છેદમાં ડીઆઈ બાય ડીટી. આ બંને ઉપરથી L ની બે વ્યાખ્યા મળે, જોઈ લઈએ આપણે. આ બંને ઉપરથી આત્મ પ્રેરકની બે વ્યાખ્યા. પહેલી વ્યાખ્યા છે કે ગુચડામાં એકમ પ્રવાહ દીઠ એની સાથે સંકળાયેલા કુલ ફ્લક્સને પણ આત્મ પ્રેરકત્વ કહેવાય. અને વિદ્યાર્થી મિત્રો સેકન્ડ વ્યાખ્યા છે કે ગુચડાની અંદર પસાર થતા એકમ પ્રવાહના ફેરફારના દર દીઠ પ્રેરિત થતા ઈએમએફને પણ ગુચડાનું આત્મ પ્રેરકત્વ કહેવાય. આ બંને ઉપરથી એના એકમો, પારિમાણિક સૂત્રો આ બધું લખી શકીએ. આ ગુચડામાં પ્રેરિત થતું આત્મ પ્રેરિત ઈએમએફનું સૂત્ર છે. ક્લિયર? તો આ બંને આત્મ પ્રેરકત્વ એના ઉપરથી આત્મ પ્રેરકત્વની જો બે વ્યાખ્યા છે તો મેં તમને આપી દીધી કે ગુચડામાં એકમ પ્રવાહ દીઠ તેની સાથે સંકળાયેલા કુલ ફ્લક્સને પણ આત્મ પ્રેરકત્વ કહેવાય. અને ગુચડામાં એકમ પ્રવાહના ફેરફારના દર દીઠ પ્રેરિત થતા ઈએમએફને આત્મ પ્રેરિત ઈએમએફ ને આત્મ પ્રેરકત્વ કહેવાય. ક્લિયર? ચાલો એના ઉપરથી આપણે એની એકમ પારિમાણિક સૂત્ર જોઈએ. ગુચડાનું આત્મ પ્રેરકત્વ L કોના ઉપર આધાર રાખે છે એ પણ અહીં તમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે ગુચડાનું આત્મ પ્રેરકત્વ ગુચડાના પરિમાણ, આકાર અને આટાની સંખ્યા અને ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ જે માધ્યમમાં પ્રવર્તવું એ માધ્યમ ઉપર આધાર રાખે છે. રેડી? ગુચડાનું આત્મ પ્રેરકત્વ ત્રણ બાબત ઉપર આધાર રાખે છે: ગુચડાના આકાર અને આટાની સંખ્યા, ગુચડાના પરિમાણ એટલે કે ગુચડાનું ક્ષેત્રફળ છે, કદ છે, ત્રિજ્યા છે, વગેરે વગેરે વગેરે, આટાની સંખ્યા છે, અને ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ જે માધ્યમમાં પ્રવર્તે છે એ માધ્યમ ઉપર પણ આધાર રાખે છે. આત્મ પ્રેરિત ઈએમએફ હમણાં જે આપણે પાછળ મેળવેલું એ છે. રાઈટ? આના ઉપરથી પણ આત્મ પ્રેરકત્વની વ્યાખ્યા છે કે પરિપથમાં વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ ઉત્પન્ન થતા આત્મ પ્રેરિત ઈએમએફને બરાબર આત્મ પ્રેરકત્વ કહેવાય. એનો એકમ હેનરી છે. બીજા બંને એકમો બી આના ઉપરથી આપણે લેવા હોય વિદ્યાર્થી મિત્રો તો જોઈ લ્યો એકમો. આના ઉપરથી જો L બરાબર બે સૂત્ર છે, એક છે N∅/I તથા L ઇઝ ઇક્વલ ટુ E ના છેદમાં di/dt. આ ઉપર હોઈ જશે એટલે વાંધો નહીં. ચાલો પેલો એકમ છે એકમો, આ લખ્યું છે ત્યારે ફ્લક્સનો એકમ વેબર પર એમ્પિયર જે અહીં તમારી પાસે અવેલેબલ છે આના ઉપરથી. ઓકે, વેબર નો બીજો એકમ છે ટેસ્લા મીટર સ્ક્વેર પર એમ્પિયર. હવે આ કઈ રીતે આવ્યો તો એના ઉપરથી જો ફ્લક્સ એટલે બી. ઓકે, આનો એકમ વેબર છે તો વેબર બરાબર ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. આવી ગયું? હજી તમારે આગળ વધવું હોય તો આ ટેસ્લાનું બી પોસિબલ છે, કારણ કે F ઇઝ ઇક્વલ ટુ ILB હે ને બળ. તો B બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો? F/IL. એટલે આના ઉપરથી તમે લખી શકો કે ટેસ્લા બરાબર ન્યૂટન પર એમ્પિયર મીટર હે ને. આ બધું જ પોસિબલ છે. ઓકે, તો અહીંયા આવી ગયું એક એકમ. હજી આનાથી આગળ વધો તો ટેસ્લાની જગ્યાએ લખી શકો ન્યૂટન પર એમ્પિયર મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર પર એમ્પિયર. એટલે આ એકમ થશે ન્યૂટન, આ એક જાય મીટર એટલે ન્યૂટન મીટર પર એમ્પિયર સ્ક્વેર. રેડી? અને આવું લખી શકાય જૂલ પર એમ્પિયર સ્ક્વેર. રેડી? હજી જૂલને આગળ વધારવું હોય તો એ પોસિબલ છે. જો કઈ રીતના? સ્થિતિમાન V બરાબર શું વિદ્યાર્થી મિત્રો? તો કે W/Q. રાઈટ? તો W બરાબર શું થાય? V ઇન્ટુ Q. એટલે કે જૂલ બરાબર વોલ્ટ ઇન્ટુ કુલમ. રેડી? વોલ્ટ ઇન્ટુ કુલમ. સ્થિતિમાનનો એકમ વોલ્ટ અને આ કુલમ. તો હજી પણ આનાથી આગળ વધી શકીએ. વોલ્ટ ઇન્ટુ કુલમ પર એમ્પિયર સ્ક્વેર. રાઈટ? ચાલો હજી આગળ વધવું છે તોય વધી શકીએ ભાઈ. કુલમ Q બરાબર IT. ઓકે, કુલમ બરાબર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. રેડી? તો વોલ્ટ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ છેદમાં
એમ્પિયર સ્ક્વેર, 1 એમ્પિયર ઉડી જાય એટલે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર, એટલે આ બી આવી ગયું, આ પણ આવી ગયું, આ પણ આવી ગયું, આ આવી ગયું, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર આ આવી ગયું ને। હજુ પણ તમારે આમાં આગળ વધવું છે તો અવરોધ V બરાબર IR હે ને, તો R બરાબર શું થાય V ના છેદમાં I, તો V ના છેદમાં I એટલે વોલ્ટ ના છેદમાં એમ્પિયર બરાબર ઓમ, રાઈટ ને, વોલ્ટ ના છેદમાં એમ્પિયર બરાબર ઓમ, તો વોલ્ટ ના છેદમાં એમ્પિયર બરાબર ઓમ હોય તો ઓમ ઇન્ટુ સેકન્ડ છે, તો ઓમ ઇન્ટુ સેકન્ડ આવી ગયું। તો આ બધા જ, અને આ બરાબર હેનરી, H હેનરી, કારણ કે આત્મપ્રેરકત્વની સમજૂતી વિદ્યાર્થી મિત્રો હેનરી આવી, એટલે એના માનમાં એના એકમને હેનરી તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે પહેલું જ છે હેનરી, રાઈટ। હેનરીની ડેફિનેશન આપવી તો તમે આના ઉપરથી પણ આપી શકો, L di/dt માં di/dt બરાબર 1 એમ્પિયર પર સેકન્ડ, 1 વોલ્ટ, તો L બરાબર 1 હેનરી, એટલે કે ગુચરામાં પ્રવાહના ફેરફારનો દર 1 એમ્પિયર પર સેકન્ડ લેવામાં આવે અને પ્રેરિત થતું EMF 1 વોલ્ટ હોય તો એ ગુચરાનું આત્મપ્રેરકત્વ 1 હેનરી છે એમ કહી શકાય। ક્લિયર? ફરી એકવાર, ગુચરામાં પ્રવાહના ફેરફારનો દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય અને પ્રેરિત થતું EMF 1 વોલ્ટ હોય તો ગુચરાનું આત્મપ્રેરકત્વ 1 હેનરી છે એમ કહી શકાય। આ છે વિદ્યાર્થી મિત્રો એનું પારિમાણિક સૂત્ર, તમને જૂલ પર એમ્પિયર સ્ક્વેર પરથી જ મળી જાય, ચેક કરી લઈએ। આ જૂલ છે, જૂલ એટલે M1 L2T-2, એમ્પિયર સ્ક્વેર એટલે A2, ઉપર લઈ જાઓ તો M1 L2T-2 A-2 હે ને, M1 આવશે, ઓકે। ચાલો આવી ગયું। આ છે આત્મપ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર, એની બંને વ્યાખ્યા આપી। પહેલી વ્યાખ્યા આપી કે ગુચરામાં એકમ પ્રવાહ દીઠ એની સાથે સંકળાયેલા કુલ ફ્લક્સને પણ આત્મપ્રેરકત્વ કહેવાય। સેકન્ડ વ્યાખ્યા આપી કે ગુચરામાં એકમ પ્રવાહના ફેરફારના દર દીઠ પ્રેરિત થતા EMF ને પણ આત્મપ્રેરકત્વ કહેવાય। આત્મપ્રેરકત્વ 3 બાબત ઉપર આધાર રાખે, ગુચરાના આકાર અને આટાની સંખ્યા, ગુચરાના પરિમાણ અને ગુચરા સાથે સંકળાયેલું ફ્લક્સ જે માધ્યમમાં પ્રવર્તતું હોય એ માધ્યમ ઉપર આધાર રાખે। આત્મપ્રેરકત્વના અલગ અલગ એકમો પણ આપણે અહીંયા વેરીફાઈ કરી લીધા, પારિમાણિક સૂત્ર પણ આપણે અહીંયા જોઈ લીધું। ક્લિયર? ઓકે, તો આ વાત થઈ આત્મપ્રેરકત્વ અને આત્મપ્રેરણ, ઓકે। ચાલો હવે અલગ અલગ જે બધા ડિવાઇસ છે એના આપણે આત્મપ્રેરકત્વ જોવા છે। પહેલું છે સોલેનોઇડ, સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ ક્યાંથી આવ્યું પ્રશ્ન થાય, બરાબર। મેન વસ્તુ આ છે કે L બરાબર સૂત્ર છે N∅/I, ક્લિયર? એટલે આપણે બધાનું છે ને ફ્લક્સ મેળવવું પડે। હવે ફ્લક્સ મેળવવા માટે શું સૂત્ર છે? ફ્લક્સ મેળવવા માટે તો કે NAB, N આટા હોય તો NAB, 1 આટો હોય તો AB, રેડી? હવે સોલેનોઇડ માટે આ તો ફાઇનલ છે, ચાલો સોલેનોઇડ માટે, સોલેનોઇડ માટે B શું છે તો કે μ0 Ni, બરાબર ને? કેપિટલ N ના અર્થમાં લેવું હોય તો આ વસ્તુ આમ થશે ને, μ0 Ni/L, ક્લિયર? ચાલો આ B આવી ગયું, એ અહીં મૂકો તો ફ્લક્સ કેટલું આવે? N into A, A એટલે L², ઓકે। એનું એ જ રાખો, ચાલો એનું આપણે એ જ રાખીએ, A into μ0 Ni/L, એટલે ફ્લક્સ તમારું આવી જશે μ0 N², બરાબર ને? μ0 N into N એટલે μ0 N² I/L into A, આ ફ્લક્સ આવી ગયું, કુલ ફ્લક્સ, હો કુલ ફ્લક્સ આવી ગયું, એના આટાવાળું છે ને। તો હવે તમે કયો જી L બરાબર શું થાય? 5/I, 5 કેટલું છે તો કે μ0 N²Ia/L into I કેન્સલ, તો L બરાબર શું આવે? μ0 N²A/L આવી ગયું। આવી ગયું સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ, જે તમને ડાયરેક્ટલી સૂત્ર આપ્યું છે, ઓકે। કોઈ પણનું આત્મપ્રેરકત્વ મેળવવા માટેનો રસ્તો આ જ છે, કુલ ફ્લક્સના છેદમાં કુલ પ્રવાહ, હે ને? એના ઉપરથી ફ્લક્સ મેળવવા માટે NAB અથવા AB, 1 આટો હોય તો AB, બસ આ જ મેથડથી તમે કોઈ પણ વસ્તુનું, હવે
આત્મપ્રેરકત્વ મેળવી શકો. આ તો સોલેનોઇડની વાત. હવે સોલેનોઇડની અંદર ગર્ભ ભરેલો છે, એટલે કે અંદર માધ્યમ છે. જ્યારે માધ્યમ હોય ને ત્યારે અહીંયા ચેન્જીસ થાય, બરોબર છે. માધ્યમ હોય ત્યારે શું થશે તો કે એ બી અહીંયા સૂત્ર શોર્ટકટ આપી જ દીધું છે, પણ જ્યારે માધ્યમ હોય ને ત્યારે આપણે વિચારીએ કે માધ્યમ ત્યારે એલ, તો એ આવે મ્યુ n સ્ક્વેર a બાય l, હે મ્યુ n સ્ક્વેર a બાય l. ચાલો આને હજી આગળ વધારીએ તો એક સિમ્પલ વાત છે કે મ્યુ બાય મ્યુ 0 બરાબર મ્યુ આર, હે ને. માધ્યમની પરમિએબિલિટી અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણોત્તરને સાપેક્ષ પરમિએબિલિટી કહેવાય. તો મ્યુ બરાબર શું થાય? મ્યુ 0 મ્યુ આર થાય, બરાબર ને. આ વસ્તુ તમે અહીંયા મૂકો તો આવું થાય મ્યુ 0 મ્યુ આર n સ્ક્વેર a બાય l. ક્લિયર? હવે અહીંયા સ્મોલ n છે, કઈ વાંધો નહીં, મળી જાય. જો સિમ્પલ વાત છે. અહીંયા સૂત્ર છે, તો આમાંથી કેપિટલ n ના સૂત્રનો કરતા બનાવો તો કેપિટલ n બરાબર nl થાય. આ વસ્તુ છે ને તમે અહીંયા મૂકી દો, આ વસ્તુને તમે અહીંયા મૂકશો ને એટલે આના ઉપરથી તમને આ મળી જાય. ક્લિયર? ઓકે. જ્યારે સોલેનોઇડની અંદર ગર્ભ ભાગ હોય ત્યારે કેપિટલ n ની જગ્યાએ nl મૂકો. આ nl ને તમે અહીંયા મૂકી દેશો, આ ડાયરેક્ટ અહીંથી આમ લઈ લે. ચાલો ઓકે, આ આખી કિંમત અહીંયા મૂકી દેશો એટલે આ સૂત્ર આવી જાય. આ ક્યારે પોસિબલ છે? સોલેનોઇડની અંદર કોઈ ગર્ભ મૂકેલો હોય ત્યારે, માધ્યમ મૂકેલું હોય ત્યારે. પણ આખી વસ્તુ સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ. ચાલો હવે આપણે રિંગનું જોઈએ, ગૂંચળાનું જોઈએ, તો એનું બી તમને મળશે, એની પણ ચર્ચા કરીએ. અન્ય આકારોના આત્મપ્રેરક. અન્ય આકારો મીન્સ કે રિંગ છે, ગૂંચળું છે. ચાલો વર્તુળાકાર કોઇલ, કોઇલનો મતલબ એવું જ થાય બેટો ગૂંચળું, એટલે ગૂંચળું એના આટાનું હોય, એ બી પાકું છે. તો પેલા ગૂંચળું છે, એમાંથી આઈ પ્રવાહ પસાર થાય છે. તો પેલા તો એના આ તો તમને ખ્યાલ જ છે ને, phi by I. ચાલો રેડી. એન આટાવાળું ગૂંચળું છે, આવું માની લો કે આ એન આટાવાળું ગૂંચળું છે. કેટલા વાળું? જો અહીં લખેલું છે એન ટર્ન. તો એન આટાવાળા માટે ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પર કેટલું થાય? મ્યુ 0 ni છેદમાં 2r, ત્રીજી r છે એટલે 2r, હે ને. તો એન આટાવાળા ગૂંચળાના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0 ni ના છેદમાં 2r. હવે એની સાથે ઘેરાતું ફ્લક્સ phi બરાબર n a b. રેડી? ચાલો તો phi બરાબર n તો છે, a એટલે મૂકી દો પાઈ r સ્ક્વેર, અને b અહીં આપણે આપેલું છે મ્યુ 0 ni છેદમાં 2r. એક r કેન્સલ થઈ જાય એટલે phi થશે મ્યુ 0 પાઈ મ્યુ 0 પાઈ n સ્ક્વેર r i બાય 2. ચાલો આવી ગયું. આ તમને આવી ગયું એન આટાવાળા ગૂંચળા સાથે ઘેરાતું ફ્લક્સ. હવે એની જ કિંમત તમે અહીંયા મૂકો તો L બરાબર શું થાય? મ્યુ 0 પાઈ n સ્ક્વેર r i બાય 2 ઇન્ટુ i. i કેન્સલ થઈ જાય એટલે મ્યુ 0 પાઈ n સ્ક્વેર r બાય 2 આવી ગયું. આ એન આટાવાળા ગૂંચળા સાથે ઘેરાતું ફ્લક્સ જોઈ લો. કમ્પ્લીટ? ક્લિયર છે ને? તો આ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ. એટલે આત્મપ્રેરકત્વ કોઈ પણનું મેળવવું હોય ત્યારે ફ્લક્સ મેળવવું પડે, અને ફ્લક્સ મેળવવા માટે એનું ચુંબકીય ક્ષેત્ર જોઈએ, રાઈટ? જે તમને મળી જાય. આ આપણે આગળના ચેપ્ટરોમાં જોઈ ગયા છે. તો આવી ગયું ગૂંચળાનું આત્મપ્રેરકત્વ. ચાલો આગળ વધીએ એનાથી. ટોરોઇડ, ટોરોઇડનું જોઈ લઈએ. ચાલો તો ટોરોઇડ માટે વસ્તુ જ છે. બી બરાબર ચુંબકીય ક્ષેત્ર હું મ્યુ 0 ni મ્યુ 0 કેપિટલ ni ના છેદમાં 2 પાઈ r. રેડી? આ સોલેનોઇડનું, કારણ કે લંબાઈ વર્તુળના પરિઘ જેટલી હોય એટલે 2 પાઈ r. ઓકે, કારણ કે n બરાબર સ્મોલ n બરાબર કેપિટલ n બાય l
n ના છેદમાં 2πr. રેડી? ચાલો, તો આ ટોરોઇડ નું ચુંબકીય ક્ષેત્ર આવી ગયું. હવે એનું ફ્લક્સ કેટલું થાય? તો કે NAB. રેડી? આનું ચુંબકીય ક્ષેત્ર μ0 ni ના છેદમાં 2πr into n into πr². ચાલો, પાઈ કેન્સલ, અહીંયા કેપિટલ આર આવશે ને, કાંઈ સ્મોલ આર આવશે. ચાલો, વાંધો નહીં, અહીં સ્મોલ આર છે ને, તો અહીં સ્મોલ આર જ કરો. તો 5 બરાબર μ0 n², n into n એટલે n², પાઈ એટલે r into i છેદમાં 2. ક્લિયર? ચાલો, તો હવે L બરાબર 5/i μ0 n² ri છેદમાં 2 into i કેન્સલ, μ0 n² r છેદમાં 2, પણ સ્મોલ આર ની જગ્યાએ કેપિટલ આર છે, તો μ0 n² કેપિટલ આર ના છેદમાં 2. ક્લિયર? જે તમારું આ ઇક્વેશન છે. આવી ગયું? તો આ ટોરોઇડ નું આત્મપ્રેરકત્વ તમને મળી ગયું. રાઈટ? સેમ આગળ વધ્યા. નેક્સ્ટ, ચોરસ કોઇલ માટે. તો ચોરસ માટે પહેલા તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવું પડે. 4 તાર છે, હે ને? તો તમારે શું કરવું પડે કે એક તારને લઈને અહીં મેળવવું પડે. આવું આપણે ચોથા ચેપ્ટરમાં અભ્યાસ કરી ગયા છે. એમ લઈ લે એટલે a/2 થઈ જાય આખું. એ હોય તો આને r કહી દો. ઓકે, ચાલો. હવે આ ખૂણો છે 45 નો થશે, આ પણ 45 નો થશે, કારણ કે આવા 4 ભાગ થશે ને. 1 2 3 4, રાઈટ? એટલે ટોટલ 360 થઈ જાય. ચાલો, આ 45 તો આપણે પેલા ચોરસના કેન્દ્ર પર કુલ આ પ્રવાહી છે, આ જે છે ને પ્રવાહી છે, કુલ ચુંબકીય ક્ષેત્ર 4 બાજુ છે ને, 1 2 3 4, તો B બરાબર થશે 4 ગુણ્યા આ સીમિત લંબાઈનો તાર છે, એનાથી r અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 I ના છેદમાં 4πr. રેડી? sin θ1 પ્લસ sin θ2. θ1 અને θ2 બંને 45 ના છે. ચાલો, અહીંયા 4 હું ઉડાડી નાખું છું. બરાબર μ0 I છેદમાં πr sin 45 પ્લસ sin 45. ક્લિયર? ચાલો, તો B ઇઝ ઇક્વલ ટુ μ0 I છેદમાં πr 1/√2 પ્લસ 1/√2. ક્લિયર? એટલે μ0 I છેદમાં πr આ થશે 2 ના છેદમાં √2. 2 ના છેદમાં √2 એટલે √2, હે ને? કારણ કે 2 એટલે √2 into √2, એટલે આવું છે √2 μ0 I છેદમાં πr. આવી ગયું? આ છે ચોરસના કેન્દ્ર ઉપર. હજી તમારે એનાથી r છે ને આ મેળવવું છે. ચાલો, આપણે મેળવી લઈએ આકૃતિ પરથી. tan 45, આને તમે tan 45 લો તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થશે, રાઈટ? સામેની બાજુ છે a/2 અને પાસેની બાજુ છે r. tan 45 એટલે 1, તો r બરાબર શું થાય? a/2 થાય. આ વસ્તુને એપ્લાય કરો, રાઈટ? આ વસ્તુને અહીં મૂકો તો b બરાબર થશે 2√2 μ0 I છેદમાં πa. રેડી? ચાલો, આવી ગયું? આ ચુંબકીય ક્ષેત્ર તમને મળી ગયું. ઓકે, હવે ઘેરાતું કુલ ફ્લક્સ તો આપણે બધાને ખબર જ છે. 5 બરાબર NIA
તો કેટલું થશે બોલો? સોરી, એના એ થોડું આવે, NAB, રેડી? A એટલે A ઇન્ટુ એટલે A સ્ક્વેર અને B એટલે 2√2 μ0 I ડિવાઈડ બાય પાઈ A. એક કેન્સલ થઈ જાય. ચાલો રેડી. 5 બરાબર આવશે 2√2 μ0 NIA છેદમાં પાઈ. ક્લિયર? હવે L બરાબર N5 બાય I. ચાલો N બાય I ઇન્ટુ 2√2 μ0 NIA બાય પાઈ. ચાલો I કેન્સલ થઈ જાય. તો સિમ્પલ વાત છે, L બરાબર શું આવશે? 2√2 μ0 N ઇન્ટુ N એટલે N સ્ક્વેર A બાય પાઈ. આવી ગયું? ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો તમે આ ચોરસનું આત્મપ્રેરકત્વ આપણે મેળવ્યું. ઓકે ક્લિયર? તો અલગ અલગ ડિવાઇસનું આત્મપ્રેરકત્વ પણ તમને મળી ગયું. આ બહુ જરૂરી છે. ઓકે ચાલો, ત્યાર પછી આગળનો પોઈન્ટ છે ઇન્ડક્ટર. વિદ્યાર્થી મિત્રો, ઇન્ડક્ટર એટલે શું? તો કે પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવતો હોય એને ઇન્ડક્ટર કહેવાય. આની ડેફિનેશન છે કે પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવે છે તેને ઇન્ડક્ટર L કહે છે. રાઈટ? ઇન્ડક્ટરનું પરિપથ એટલે ગૂંચળું આવું જ હોય. ઓકે, જે છેડેથી ઇન્ડક્ટરમાં પ્રવાહ દાખલ થાય એને ધન ગણવામાં આવે, જે છેડેથી પ્રવાહ બહાર નીકળે એને ઋણ ગણવામાં આવે. રાઈટ? પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવતો હોય એને ઇન્ડક્ટર કહેવાય. ઇન્ડક્ટરના જે છેડેથી પ્રવાહ દાખલ થાય એને ધન ગણવામાં આવે છે, જે છેડેથી બહાર નીકળે એને ઋણ. ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ I છે અને એના ફેરફારનો દર di/dt છે. તો t સમયે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે પ્રેરિત EMF, જે આપણે ગૂંચળાનું EMF ભણી જઈએ, E = -L di/dt. પણ આનું જો મૂલ્ય લેવામાં આવે તો માનાંકમાં તો L di/dt. ક્લિયર? ઓકે, આ જે EMF છે એ ગૂંચળામાં પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. એટલે આવા EMF ને મિત્રો બેક EMF કહેવાય. શું કહેવાય? બેક EMF. રાઈટ? કારણ કે આ જે EMF છે ગૂંચળામાં પ્રવાહના ફેરફારનો શું કરે છે? વિરોધ કરે. હવે આ જ ગૂંચળામાં I જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે એની વિરુદ્ધ કરવો પડતા કાર્ય. હવે ગૂંચળું છે એમાંથી પ્રવાહ પ્રસ્થાપિત કરવો હોય તો બેક EMF ની વિરુદ્ધ કાર્ય કરવું પડે ને. રાઈટ? તો બેક EMF ની વિરુદ્ધ કાર્ય કરવાનો દર એટલે પાવર. ગૂંચળામાં I પ્રવાહ પ્રસ્થાપિત કરવા જરૂરી કાર્ય કરવાનો દર. ભાઈ કાર્ય કરવાનો દર એટલે પાવર, હે ને? અને પાવર એટલે શું? તો કે dW/dt. રાઈટ? કાર્ય કરવાનો દર. ઓકે, dW/dt અને પાવર એટલે I × V. ચાલો, તો આ બરાબર dW/dt. આનું છે આપણી પાસે L di/Li di/dt. રેડી? બંને બાજુથી dt જતું રહે. dW બરાબર Li di. હવે કુલ પ્રવાહ પ્રસ્થાપિત કરવા કુલ કાર્ય, તો કે એ જ કાર્ય ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય ને એને ઇન્ડક્ટરની સંગ્રહિત ઉર્જા કહેવાય. તો આપણે સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. એટલે U બરાબર સંકલન dW 0 થી I પ્રવાહ પ્રસ્થાપિત કરવો છે. ચાલો, તો U બરાબર W અને આ બરાબર 0 થી I dW એટલે Li di. ક્લિયર?
ચાલો એલ અચળ છે એટલે 12 લઈ લઈએ. તો યુ બરાબર ડબલ્યુ એલ 0 થી આઈ આઈડીઆઈ. તો યુ બરાબર એલ, આ થશે આઈ સ્ક્વેર બાય 2 0 થી આઈ. તો આ થશે એલ આઈ સ્ક્વેર બાય 2 આવી ગયું. એટલે યુ બરાબર 1/2 એલ આઈ સ્ક્વેર. આ સંગ્રહિત ઉર્જા આવી ગયું. ક્લિયર? ઓકે, આના ઉપરથી ઉર્જા ઘનતા બી તમે મેળવી શકો છો. તો આ ઇન્ડક્ટરની સંગ્રહિત ઉર્જાનું સૂત્ર આ પણ જરૂરી છે. આમાંથી એલ ની કિંમત પણ મૂકી શકો છો. એલ બરાબર n5/i અથવા 5/i. આઈ ની પ્રવાહ પણ મૂકી શકો છો, બરોબર ને, બી ઉપરથી કે F = ILB. તો I બરાબર F/LB કોઈ બી જે આવી. તો ઇન શોર્ટ ઇન્ડક્ટર એટલે ગુચડાની અંદર ઉર્જા, ચુંબકીય ઉર્જાનો જે સંગ્રહ થાય એને ઇન્ડક્ટર કહેવાય. એટલે ઇન્ડક્ટરનું કામ છે ચુંબકીય ઉર્જાનો સંગ્રહ કરવો, રાઈટ. ચુંબકીય ઉર્જાનો સંગ્રહ કરતી રચના એટલે ઇન્ડક્ટર. અને આવું જ આપણે આગળ બીજા ચેપ્ટરમાં જોઈએ કે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતી રચના એટલે કેપેસિટર. તો ડિફરન્સ બિટવીન કેપેસિટર એન્ડ ઇન્ડક્ટર. કેપેસિટર સ્ટોરેજ બાય ઇલેક્ટ્રિક એનર્જી અને ઇન્ડક્ટર સ્ટોરેજ બાય મેગ્નેટિક એનર્જી. ક્લિયર? તો આ બંને વસ્તુ છે. કેપેસિટર એ વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે, જ્યારે ઇન્ડક્ટર છે એ આ ચુંબકીય ઉર્જાનો સંગ્રહ કરે. તો ચુંબકીય ઉર્જાનો સંગ્રહ કરતી રચના એટલે ઇન્ડક્ટર. જેમ કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણ આવે છે, એમ ઇન્ડક્ટરના પણ શ્રેણી અને સમાંતર જોડાણ પણ આવી શકે છે. એની પણ આપણે થોડીક નોર્મલી ચર્ચા કરી લે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ઇન્ડક્ટરનો ખ્યાલ આવી ગયો હશે. એની સંગ્રહિત ઉર્જા છે 1/2 LI સ્ક્વેર. ચાલો આપણે જોઈ લઈએ. ઇન્ડક્ટરના સંયોજન શ્રેણીમાં જોડેલા છે આ બે ઇન્ડક્ટર, રાઈટ. તો જ્યારે ઇન્ડક્ટર શ્રેણીમાં જોડેલા હોય તો સમતુલ્ય ઇન્ડક્ટન્સનું સૂત્ર છે LS બરાબર L1 + L2 + L3 ++. ઓકે, શ્રેણીમાં હોય ત્યારે. કેપેસિટર કરતા ઉલટું છે, મીન્સ કે અવરોધ જેવું છે. ક્લિયર? અને જ્યારે બે ઇન્ડક્ટર સમાંતર જોડેલા હોય, પેરેલલ, આ સિરીઝ છે, આ પેરેલલ છે, 1/L1 + 1/L2. અને લસા લ્યો તો તમને આવું મળે. ક્લિયર? તો આ છે ઇન્ડક્ટરના શ્રેણી અને સમાંતર જોડાણો. આના ઉપરથી તમને કદાચ પરિણામી ઇન્ડક્ટન્સ મેળવવાનો કહે તો ખ્યાલ આવી જશે ને. ક્લિયર? આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેક્શનને આપણે પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે, નવી રજૂઆત સાથે મળીશું. ત્યાં સુધીની વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.